અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની બધી અસરોના એમાં જ્યારે સમગ્ર વિશ્વ સપડાયું છે ત્યારે પાણી એ જીવનનો મુખ્ય આધાર છે અને આ શુદ્ધ પાણી જ્યારે પીવાના લોકોના વપરાશના ઉપયોગમાં આવતું હોય ત્યાં સુધી તો આપણે કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવતા પાણીનો જથ્થો પહોંચી વળી શકાય છે, પણ ચોક્કસ જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ શુદ્ધ પાણીનો વપરાશ થતો હોય તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની દિશામાં એક પહેલ વડોદરા મહાનગરપાલિકા અને IOCLના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું છે, જેના કારણે જ્યારે સુએજ ટ્રીટેડ વોટર જે હોય છે જે લગભગ આફ્ટર ટ્રીટમેન્ટ એ નદીમાં વહી જતું હોય છે અને પર્યાવરણને પણ ક્યાંક ને ક્યાંક કદાચ નુકસાન કરતું હોઈ શકે છે, ત્યારે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની આજુબાજુ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, આ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પ્રોડક્શનના કે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના વપરાશમાં જ્યાં પાણીનો ઉપયોગ કરવાનો થતો હોય છે ત્યાં આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરી શકાય છે, જેના થકી આપણે જે શુદ્ધ પાણીનો જથ્થો છે જે કુદરતી સ્ત્રોતોથી આપણે મેળવી શકીએ છીએ એ જથ્થાનું સ્તર આપણે સાચવી શકીએ છીએ. સાથે સાથે અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ આ કુદરતી જળ સ્ત્રોતોને સાચવવાની અને જે ભૂગર્ભ જળ છે એનું સ્તર જે ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે, ત્યારે આપણે પણ આ પાણીના સ્તરને બચાવવા અને કુદરતી પાણીના સ્ત્રોતો દ્વારા મળેલા પાણીનો માનવ જીવનના ઉપયોગ માટે જરૂરિયાતના ઉપયોગ માટે કરી શકાય અને ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આ ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગથી પણ પ્રોડક્શનનું કામ ખૂબ સારી રીતે ચાલી શકે, ત્યારે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકા અને IOCLના સંયુક્ત પ્રયાસથી એક પ્રેરણાદાયી પથદર્શક પગલું કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પણ આજનો દિવસ ચોક્કસ નોંધપાત્ર રહેશે, કારણ કે આજે સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી IOCLને જે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં આવનાર છે એની કુલ કેપિટલ લગભગ 79.77 કરોડ છે અને આ 15 વર્ષના O&M દ્વારા આપણે એમની સાથે 65.33 કરોડનું એક MOU કર્યું છે, જેમાં રાજીવનગર ખાતે જે 60 mldની ક્ષમતાનો ટ્રીટેડ વેસ્ટ વોટરનો પ્લાન્ટ છે ત્યાંથી કહી શકાય કે ટ્રીટેડ વેસ્ટ વોટર એટ ડોરસ્ટેપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ત્યાંથી લગભગ 19 કિલોમીટર જેટલું અંતર કાપી અને એની જે પાઇપલાઇન છે તેના દ્વારા ડાયરેક્ટ IOCLની પ્રિમાઇસીસમાં ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં આવશે અને એનો એટલે કહી શકીએ કે જે રાજીવનગર જે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ છે ત્યાંનું ટોટલ જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થાય છે તેનું 67% એટલે કે લગભગ ટોટલ 40 mld પાણી IOCLને પૂરું પાડવામાં આવશે, જેના થકી વાર્ષિક કેપિટલ કોસ્ટ 51.18 કરોડ અને એની આટલી ઇન્કમ 51.18 કરોડની ઇન્કમ વડોદરા મહાનગરપાલિકાને થશે, જેનો પ્રથમ ચેક એટલે કે 10.23 કરોડનો ચેક આજ રોજ IOCLના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના આ સ્ટેન્ડિંગ સમિતિની આ મિટિંગમાં એમના દ્વારા સુપ્રત કરવામાં આવ્યો છે અને જે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ જે વોટર છે તેનો ભાવ 10.07 પ્રતિ કિલોલીટર એટલે કે 1 પ્રતિ કિલોલીટર ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. એટલે ચોક્કસ આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને જે આ વપરાશ માટે પાણી જોઈએ છે તો શુદ્ધ પાણી એ લોકો દ્વારા જ્યારે ખરીદવામાં આવતું હોય છે તેના કરતાં ઘણી ઓછી કિંમતે આ ટ્રીટેડ વેસ્ટ વોટર એમને પ્રોવાઈડ થાય છે. સાથે સાથે આ પર્યાવરણલક્ષી અભિગમના કારણે આપણે પર્યાવરણની પણ રક્ષા કરી શકીશું અને કુદરતી જળ સ્ત્રોતોથી મળેલા પાણીને આપણે માનવ ઉપયોગના વપરાશમાં લઈ શકીએ.